નમસ્કાર બાલમિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભાગ નંબર 92માં અવયવ અને અવયવી અને તેના દાખલાનું સોલ્યુશન મેળવશું. તો ચાલો આપણે શરૂ કરીએ. સૌપ્રથમ આપણે અવયવ અને અવયવી વિશેની માહિતી મેળવીએ. તો અવયવ કોને કહે છે? તો આપેલ સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે તમામ સંખ્યાને આપેલ સંખ્યાના અવયવ કહેવાય છે. દાખલા તરીકે અહીંયા 10 આપેલા છે. 10ના અવયવ જણાવો. તો 10ને જે સંખ્યા વડે આપણે ભાગી શકીએ તે બધા જ 10ના અવયવો થાય અને તેની શરૂઆત 1થી થાય. તો સૌ પ્રથમ 1 જે છે તેની વાત કરીએ તો 1 એ દરેક સંખ્યાનો અવયવ છે, એટલે 1 તો આવે જ. ત્યારબાદ 2, 2 પંચા 10 એટલે 2. 3, 3ના ઘડિયામાં અથવા તો 10ના અવયવમાં 3 ન આવે, કારણ કે 3 તેરી 9, 3 ચોક 12, 3 ન આવે, 4 ન આવે, 5 આવે, 5 દુ 10 અને 6, 6 એકા 6, 6 દુ 12 ન આવે, 7 ન આવે, 8 ન આવે, સીધો 10 આવે. તો આપણે હવે 10ના અવયવ કેવા હોય તો કયા થાય? તો કે 1, 2, 5 અને 10 એ 10ના અવયવ છે કે જેને આપણે 10 વડે જે કહેવાય કે આને ભાગી શકાય, એટલે કે 10ના અવયવમાં, એટલે કે એ સંખ્યાને 10 વડેમાં ભાગી શકાય. આથી આ 4 જે છે તે 10ના અવયવ છે. બીજું, 1 એ દરેક સંખ્યાનો અવયવ છે, પહેલી વાત. બીજી વાત, દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ એ 1 છે. ત્રીજી વાત, દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. કોઈ પણ સંખ્યા હોય, અવિભાજ્ય સંખ્યા હોય તો ઓછામાં ઓછા એના 2 અવયવ થાય. જેમ કે સૌથી પહેલી અવિભાજ્ય સંખ્યા જોઈએ તો કે 3. 2 એટલા માટે કે 2 એ વિભાજ્ય પણ છે અને અવિભાજ્ય પણ છે, એટલે 3 જોઈએ તો 1 અને 3 કે જેના 2 જ અવયવ થાય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. જેને 2 કરતાં વધારે અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય છે. એટલે ઓછામાં ઓછા 2 અવયવ જે છે દરેક સંખ્યાને હોય. 1 પોતે 1 અને છે સંખ્યા પોતે. બીજી વાત, દરેક સંખ્યાનો મોટામાં મોટો અવયવ એ સંખ્યા પોતે જ છે. નાનામાં નાનો 1 અને મોટામાં મોટો સંખ્યા પોતે. સમજો કે 10 છે તો 10ના અવયવ 1, 2, 5 અને 10 છે. તો નાનામાં નાનો 1 આવે જે દરેક સંખ્યાને લાગુ પડે. મોટામાં મોટો કયો? તો જે સંખ્યા પોતે જ છે. ત્યારબાદ સંખ્યાનો અવયવ તે સંખ્યા કરતાં નાનો અથવા સંખ્યાની બરાબર હોય છે. સમજો કે 10 છે તો 10નો અવયવ જે છે તે 10 કરતાં વધારે હોઈ શકે નહીં. તે તેનાથી ઓછો હોય અથવા તો તે તેના બરાબર હોય. એટલે આપણે તે વાત છે. પછીની વાત છે, સંખ્યાના અવયવો નિશ્ચિત સંખ્યામાં હોય છે. એટલે કે અવયવમાં એવું છે કે તેની સંખ્યા નિશ્ચિત હોય. સમજો કે 10ના અવયવ છે તો 1થી શરૂ કરીને 10 સુધી જ હોય, એટલે તે નિશ્ચિત હોય. આટલી વાતો જે છે તે અવયવ માટેની છે, જે આપણે ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ અવયવી. તો અવયવી કોને કહેવાય? તો આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવી કહે છે. દાખલા તરીકે 3ના અવયવી જણાવો. તો 3ને 3 એકા 3, 6, 9, 12, 18, 3નો ઘડિયો બોલીએ તો 3ના અવયવી આવે. એટલે કે 3ના ગુણકમાં જે આવે સંખ્યા તે 3 અવયવી થાય. તો હવે તેને આપણે જે સંખ્યા છે તેને 3 વડે ભાગી શકાય તેવી હોય તે બધા તેના અવયવી થાય છે. ત્યારબાદ બીજી વાત છે,
દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે. દાખલા તરીકે 3ની વાત કરી તો 3 જે છે તે પોતે પોતાનો પહેલો અવયવી થાય. બીજું, દરેક સંખ્યાના અવયવીઓ અસંખ્ય છે. સમજો કે 3 છે તો 3ના અવયવી 3, 6, 9, 12, 15, 18 તે ખૂટે નહીં, અસંખ્ય છે એટલે કે તેનો અંત નથી. અવયવમાં કેવું છે કે મોટા મોટો અવયવ પોતે છે, જ્યારે અવયવીમાં મોટા મોટી સંખ્યા આપણે કહી શકતા નથી, તે અસંખ્ય છે. કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે જ છે, એટલે કે જેમ અવયવમાં નાનામાં નાનો 1 આવે એમ અહીંયા અવયવીમાં નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે આવે. ચોથી વાત, મોટામાં મોટી અવયવી સંખ્યા ન મળે, કારણ કે તે નક્કી કરી શકાય નહીં. સમજો કે તમે કહી ન શકો કે ક્યાં સુધી એ સંખ્યા આવે, તે અનંત સુધી એટલે કે અસંખ્ય સંખ્યા સુધી તે ચાલુ જ રહે. ત્યારબાદ સામાન્ય અવયવ. તો સામાન્ય અવયવ કોને કહેવાય? તો આપણે આપેલી બધી જ સંખ્યાઓના અવયવમાંથી જે સરખા હોય તેવા અવયવને સામાન્ય અવયવ કહે છે. દાખલા તરીકે 8 અને 12ના અવયવ આપણે જોઈએ તો 8ના અવયવ છે 1, 2, 4 ને 8 અને 12ના અવયવ છે 1, 2, 3, 4, 1, 2, 3, 4, 6 ને 12. હવે બંનેમાં જે હોય એને આપણે સામાન્ય કહીએ છીએ. જેમ કે આમાં 1 છે તો આમાં પણ 1, આમાં 2 છે તો આમાં 2, આમાં 3 છે પણ આમાં નથી એટલે ન આવે, તો 4 તો કે 4, પછી 8 છે તો આમાં 8 આવતા નથી. તો આમાં જે બંનેમાં હોય તેવી સંખ્યાને આપણે સામાન્ય અવયવ કહે છે. તો 8 અને 12ના સામાન્ય અવયવ કયા? તો 1, 2 અને 4 એ સામાન્ય અવયવ તરીકે ઓળખાય છે. ત્યારબાદ સામાન્ય અવયવી કોને કહેવાય? તો જેવી રીતે અવયવ છે તેવી રીતે અવયવી છે કે આપેલી સંખ્યાઓના અવયવીમાંથી સરખા હોય તેવા અવયવીને સામાન્ય અવયવી કહે છે. દાખલા તરીકે 8ના અને 12ના અવયવી જોઈએ તો 8 એકા 8, 8 દુ 16, 24, 32, 40, 48, 56. 8નો ઘડિયો બોલીએ એટલે એ બધા એના અવયવી થાય. તેવી જ રીતે 12નો ઘડિયો બોલીએ 12 એકા 12, દુ 24, 36, 12 ચોક 48, 12 પંચું 60, અનંત સુધી એ આવે. પણ અત્યારે આપણે લખ્યા એમાંથી જે બંનેમાં હોય એવા કયા છે અવયવી? તો કે 24 તો 24, પછી 48 તો 48. તો આ 24 અને 48 જે છે તે 8 અને 12ના સામાન્ય અવયવી થયા. હવે 8 અને 12ના સામાન્ય અવયવી કયા કયા થાય? તો કે 24 અને 48 થયા. તો આવી રીતે આપણે અવયવ અને અવયવી, સામાન્ય અવયવ અને સામાન્ય અવયવીના વિશેની માહિતી મેળવી. હવે આપણે એક પ્રેક્ટિસ નંબર 3.1 જોઈએ તો આપણને એના પરથી ખ્યાલ આવે કે આપણે કેવી રીતે દાખલા ગણવાના. આપણને પ્રેક્ટિસ માટે એક કોષ્ટક આપ્યું છે કે અવયવ આપણે લખવાના છે. તો અહીંયા સંખ્યા આપેલી છે અને અહીંયા આપણે એના અવયવ લખવાના છે. તો અહીંયા આપણે જોઈએ તો 1 છે તો 1નો અવયવ પોતે 1 છે, બરાબર. એટલે આપણે આગળ જોયું કે કોઈ પણ સંખ્યાના 2 અવયવ હોય એટલે અવિભાજ્ય સંખ્યાના, અને વિભાજ્ય સંખ્યા હોય તો 2 કરતાં વધારે હોય. પણ એક એવી સંખ્યા છે કે જેને આપણે તટસ્થ સંખ્યા કહીએ છીએ, એટલે એમાં પોતે 1 જ આવે અવયવ, બરાબર. પછી 4, તો એમાં આપણે જોઈએ તો 1 ચોક 4, 2 દુ 4 અને 4 એકા 4. તો આના 3 અવયવ થયા, 1, 2 ને 4. ત્યારબાદ 8, તો 8ના અવયવ જોઈએ તો 1, 2 ચોક 8, 3 ન આવે, 4 દુ 8, 5, 6, 7, પછી 8 એકા 8. હવે આપણે એ પણ ધ્યાન રાખીશું કે પોતે સંખ્યા આવે ત્યાં પછી પૂરું થઈ જાય, પછી એનાથી આગળ અવયવ આવે નહીં. જ્યારે અવયવીમાં એવું છે નહીં, અવયવમાં આવે પણ અવયવીમાં તો અનંત સુધી આવે. તો 1, 2, 4 ને 8 એ 8ના અવયવ થયા. તેવી જ રીતે 10ના અવયવ 1, 2, 5, 10.
એક દાન 10, 2 પંચું 10, 5 દુ 10, 10 એકા 10. તેવી જ રીતે 12ના અવયવ જોઈએ તો 1, 2, 12 એકા 12, 6 દુ 12, 3 ચોક 12, 4 તેરી 12, 6 દુ 12 અને 12 એકા 12. તો આવી રીતે આપણે પ્રેક્ટિસમાં અવયવો છે, બાકીના અવયવો આપણે બીજી સંખ્યાના પણ લખીને પ્રેક્ટિસ કરી શકીએ. ત્યારબાદ પ્રેક્ટિસમાં અવયવીની આપણે જોઈએ કે પ્રથમ 5 અવયવી શોધવાના છે, કારણ કે આમાં તો અસંખ્ય સુધી છે, આપણે જેટલા લખીએ તેટલા ઓછા પડે. તો હવે અવયવીને જોઈએ તો અહીંયા 3 છે, તો 3નો પહેલો અવયવી થાય 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18. એટલે આપણે 1, 2, 3, 4 ને 5, 3 તો છે એટલે આપણે ગણતા નથી, એટલે બીજા 5 આપણે અવયવી લખ્યા. તેવી જ રીતે 5નો ઘડિયો બોલીશું. 5 એકા 5, 10, 15, 20, 25, 30. આ 5ના અવયવી થયા. 9ના અવયવી જોઈએ. 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27, 9 ચોક 36, 9 પંચા 45, 9 છક 54. આ રીતે 9ના અવયવી થયા. હવે આપણે 10ના અવયવી શોધીએ. 10 એકા 10, 10 દુ 20, 10 તેરી 30, 10 ચોક 40, 10 પંચા 50, 10 છક 60. તેવી જ રીતે 15ના અવયવી આપણે લખીએ તો 15 એકા 15, 15 દુ 30, 15 તેરી 45, 15 ચોક 60, 15 પંચા 75, 15 છક 90. તો બાળમિત્રો, આવી રીતે આપણે અવયવ અને અવયવીની સમજ આપણે મેળવી છે. હવે આગળ આપણે પછી ભાગ નંબર 93માં આગળના દાખલાનું સોલ્યુશન મેળવશું, પ્રેક્ટિસ વર્ક કરીશું. નિયમિત વિડીયો જોતા રહીશો. નમસ્કાર.